શું છે આપણું ફોર્મેટ? સેલિંગ પ્રાઇસ લેસ વેરિયેબલ કોસ્ટ, જે બી મળશે એને આપણે કહેશું કોન્ટ્રીબ્યુશન. કોન્ટ્રીબ્યુશન ને પર્સન્ટેજમાં કન્વર્ટ કરશું એટલે આપણને મળશે પીવી રેશિયો. બરાબર, એટલે એને આપણે પર્સન્ટેજમાં ફેરવી દેશું. એની અંદરથી લેસ થશે ફિક્સ કોસ્ટ. એટલે નીચે જે આવશે એ આવશે આપણો પ્રોફિટ કે લોસ. આ આપણું ફિક્સ ફોર્મેટ રહેશે. હંમેશા પહેલું ખાનું આપણે પર યુનિટ નું બનાવવાની હેબિટ પાડશું. એક યુનિટ માટે નહીં આપ્યું હોય તો આપણે એક યુનિટમાં ફેરવવાની કોશિશ કરશું. એક યુનિટ માટે બનાવશું. પછીની જે સિચ્યુએશન હશે એટલા કોલમ આપણે એડ કરતા જઈશું. આ રહેશે આપણું બેઝિક સ્ટ્રક્ચર કોઈ પણ સમ માટે. બીજા કોઈ ફોર્મ્યુલા યાદ કરવાની જરૂર નથી. જસ્ટ રીડ અ ક્વેશ્ચન, પુટ અ ડેટા એન્ડ ગોટ ધી આન્સર. That simple formula. ઓકે, તો હવે આપણે ડાયરેક્ટ સમ ઉપર જઈએ છે. અમુક સમ, અમુક ઇલસ્ટ્રેશન. જો હવે દેખાઈ રહ્યું છે પૂજા? ઓકે, ચલો તો કાઢો હવે સમ. પેજ નંબર 204 ઉપર, પેજ નંબર 204, સમ નંબર 1. જેને મળી જાય એ યસ લખજો ચેટ ની અંદર. પ્રેક્ટિકલ સમ, નાના નાના સમ આપ્યા છે. પહેલા અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, યાજ્ઞિક ને મળી ગયું. પેજ નંબર 204, સમ નંબર 1. મળી ગયું બધાને? ઓકે, ચલો મોસ્ટલી બધાનો આન્સર યસ આવી ગયો છે. તો આપણે સમ સ્ટાર્ટ કરીએ. જુઓ શું કીધું છે. ઇન અ ફેક્ટરી the following information is available for year 2012. Production 10,000 unit, variable cost per unit is 40, fixed expenses is 2 lakhs and selling price per unit is 60. Selling price per unit કેટલા છે? 60. હવે અહીંયા તમે 1 યુનિટ બી બનાવો અથવા સહેલો સમ છે. ડાયરેક્ટ આપણે ખાલી ડેટા પુટ કરશું. ચલો સૌથી પહેલા આપણું પ્રોડક્શન કેટલા યુનિટનું છે? 10,000 યુનિટ. જે બી પ્રોડક્શન હોય, પ્રોડક્શન ઇન યુનિટમાં આપણે હંમેશા ઉપર લખશું. ધ્યાન રાખજો. 10,000 યુનિટનું આપણું પ્રોડક્શન છે તો 10,000 યુનિટ બનાવ્યા. સેલિંગ પ્રાઇસ કેટલી છે? 60. બરાબર, પર યુનિટ સેલિંગ પ્રાઇસ આપણને આપી છે 60. ઓકે, વેરિયેબલ કોસ્ટ ઇઝ 40. વેરિયેબલ કોસ્ટ આપણને આપી છે 40. ફિક્સ એક્સપેન્સીસ આપણને આપી દીધા છે. હવે જુઓ, ફિક્સ એક્સપેન્સીસ એક યુનિટ માટે હોય કે 10,000 માટે, એ ફિક્સ જ હોય. એ ચેન્જ નહીં થાય. એ થેક સુધી સરખા રહેશે. બસ પતી ગયું. સેલિંગ પ્રાઇસ આપી દીધી છે, ફિક્સ એક્સપેન્સીસ આપે છે. આપણને શું કીધું છે? બીઈપી શોધો, બ્રેક ઇવન પોઈન્ટ. હવે બ્રેક ઇવન પોઈન્ટ નો મતલબ શું થાય? મેં તમને ગઈકાલે જ શીખવાડ્યું. આ 0 આવવું જોઈએ. બ્રેક ઇવન પોઈન્ટ નો મતલબ શું થાય? 10,000 યુનિટ બનાવીએ તો આ 0 આવવું જોઈએ. એ 0 આવે છે તો બ્રેક ઇવન પોઈન્ટ છે. બરાબર, તો કેટલા યુનિટ બનાવશો એ આપણો ક્વેશ્ચન છે. તો અહીંયા તો બધું આપેલું છે, આપણે ખાલી ટેલી કરવાનું છે. બરાબર, હવે જો 0 માઇનસ 2 લાખ, તો આ 2 લાખ અહીંયા 0 ક્યારે થાય? સિમ્પલ વિચારો. અહીંયા બીઈપી ક્યારે કહેવાય? બીઈપી જ્યારે શોધવાનું કે એનો મતલબ
કે કેટલા યુનિટ બનાવશું તો નો પ્રોફિટ નો લોસ હશે, તો અહીંયા 0 આવવો જોઈએ. નો પ્રોફિટ નો લોસ, તો અહીંયા 0 આવશે, તો અહીંયા કેટલા યુનિટ હશે તો નીચે 0 આવશે, તો આપણે નીચેથી જવાનું. ચલો અહીંયા 0 મૂકી દીધો, કારણ કે એ તો ફિક્સ જ છે, અહીંયા 0 લાવવાનું છે. ફિક્સ એક્સપેન્સ 2 લાખ છે, તો અહીંયા 0 ક્યારે આવે? અહીં કેટલી રકમ હોય તો અહીં 0 આવે? થિંક. આ કોન્ટ્રીબ્યુશન માંથી ફિક્સ એક્સપેન્સ લેસ કરીએ તો 0 આવવું જોઈએ, તો અહીંયા કેટલા યુનિટ હશે? હાઉ મચ? ધેટ સિમ્પલ. 2 લાખ કોન્ટ્રીબ્યુશન હશે તો જ 0 થાય. ફિક્સ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ કોન્ટ્રીબ્યુશન, ધેટ મીન્સ બીઈપી. એવું આપણે લખી ગયા કાલ ફોર્મ્યુલામાં. હવે એવું તમને ના યાદ રહે તો બુદ્ધિ દોડાવવાની. આપણને કીધું કે બીઈપી શોધો, તો બીઈપી 0. 2 લાખ રૂપિયા ફિક્સ એક્સપેન્સ આપ્યો છે, તો કોન્ટ્રીબ્યુશન બી 2 લાખ રૂપિયા હોવું જોઈએ. હવે અહીંયા વેરિયેબલ કોસ્ટ આપી દીધી છે 10,000 યુનિટમાં 40 રૂપિયા. બરાબર. 10,000 યુનિટમાં કેટલા? 40 રૂપિયા. તો કેટલા રૂપિયા થયા? 4 લાખ રૂપિયા થયા. હવે તમે સિમ્પલી વિચારો કે અહીંયા 2 લાખ જવાબ ક્યારે આવે? અહીંયા 4 લાખ તો આપી દીધા છે આપણને. ક્યારે જવાબ આવે? તો કે સિમ્પલ છે ભાઈ સાહેબ, 6 લાખ ઉપર હોય ત્યારે. તો જ્યારે આપણે 6 લાખ રૂપિયાનું સેલ કરશું, બરાબર, અથવા તો 10,000 યુનિટ બનાવશું, એટલે આ સિચ્યુએશન એઝ ઇટ ઇઝ છે. અહીંયા 0 આવી જ જાય છે જે સમ આપ્યો એમાં. તો આપણે કહી શકીએ કે બીઈપી ઇઝ ઇક્વલ ટુ 10,000 યુનિટ or 6 lakhs rupees. ચલો, આઈ નો હવે કોઈના મગજમાં કોઈ ટપ્પી નહીં પડી હોય, બરાબર, બટ મેક ઇટ ઇઝી. અગેન હું એકવાર હવે એક્સપ્લેન કરું છું અને હવે તમારા મગજમાં ઉતરી જશે. શું કરવાનું શું છે ધ્યાનથી સમજો, બરાબર. હવે અહીંયા અગેન હું એકવાર આખું એક્સપ્લેન કરું છું. આઈ નો તમે કોઈએ કીધું નથી, ખબર પડી કે ના પડી, મેં પૂછ્યું બી નથી, બટ ફર્સ્ટ ટાઈમ છે તો આઈ નો, બરાબર. દરેક વખતે આ થતું જ હોય છે સ્ટુડન્ટને કે સાહેબ આ બધું તમે ક્યાંથી મૂક્યું ને ક્યાંથી લઈ આવ્યા. ફોર્મેટ આપણું યાદ રાખવાનું, જે બી ડેટા આપ્યો છે એને આપણે સિમ્પલી પુટ કરશું, એકદમ ઈઝી. હવે ધ્યાનથી અરે લે હા ઓકે ચલો, તો હવે સમજો અહીંયા તમે ધ્યાનથી. આપણે કેટલા યુનિટ બનાવશું? સૌથી પહેલા આપણે એકવાર ક્વેશ્ચન આપો ધ્યાનથી. અગેન હું વાંચું છું, તમે બુકમાં ધ્યાન આપો. શું કીધું છે? ઇન અ ફેક્ટરી ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ ફોર યર 2012. આપણને ઇન્ફોર્મેશન આપી છે. 2012 માં આપણે શું કર્યું? 10,000 યુનિટ પ્રોડ્યુસ કર્યા. ચલો ભાઈ, 10,000 યુનિટ આપણે બનાયા. આ પહેલી વાત છે, બરાબર. એક યુનિટની સેલિંગ પ્રાઇસ 60 રૂપિયા છે. સેલિંગ પ્રાઇસ આપણને પર યુનિટ આપી હોય 60 રૂપિયા એક યુનિટના પડ્યા છે આપણને. વેરિયેબલ કોસ્ટ એક યુનિટની 40 રૂપિયા છે, બરાબર. વેરિયેબલ કોસ્ટ એક યુનિટની કેટલા રૂપિયા છે? 40 રૂપિયા. ફિક્સ કોસ્ટ 2 લાખ રૂપિયા છે. હવે આપણને કીધું શું છે ભાઈ? એટલું પકડવાનું. આપણને કીધું છે કે બીઈપી શોધો. જ્યારે બીઈપી આવે ને એટલે તમારું કોઈ માઇન્ડ નહીં દોડાવવાનું. જ્યાં આપણો લાસ્ટ પ્રોફિટ એન્ડ લોસ હોય ત્યાં 0 મૂકી દેવાનો. બીકોઝ બીઈપી નો મતલબ શું થાય? નો પ્રોફિટ નો લોસ. આને કહેવાય બ્રેક ઇવન પોઈન્ટ. આટલું તો યાદ રહી જાય બધાને કે ભાઈ બ્રેક ઇવન પોઈન્ટ મીન્સ શું? નો પ્રોફિટ નો લોસ. પુટ 0. હવે રિવર્સ એકાઉન્ટ ક્લોઝ કરો, ઉપર જાઓ. ચલો અહીંયા 0 ક્યારે આવશે? તો જ્યારે બી કોન્ટ્રીબ્યુશન ફિક્સ એક્સપેન્સ જેટલું જ હોય તો 0 આવે, બરાબર. તો અહીંયા કોન્ટ્રીબ્યુશન બી કેટલું હોવું જોઈએ? 2 લાખ. હવે વેરિયેબલ કોસ્ટ તો આપણને બધાને ખબર છે કે સાહેબ જેટલા યુનિટ બનાવીએ એટલા રૂપિયાની વેરિયેબલ કોસ્ટ લાગે, એટલા યુનિટની. તો અહીંયા એ તો આપી દીધું છે કે ભાઈ કેટલા યુનિટ આપણે પ્રોડ્યુસ કર્યા છે? તો કે ભાઈ સાહેબ 10,000 યુનિટ. એક યુનિટનો કેટલો ખર્ચો પડ્યો છે? 40 રૂપિયા. એટલે આયા 4 લાખ રૂપિયા. વેરિયેબલ કોસ્ટ બી મળી ગઈ. તો હવે કોન્ટ્રીબ્યુશન 2 લાખ છે, તો સેલિંગ પ્રાઇસ કેટલી હોય તો અહીં 2 લાખ જવાબ આવ્યો હશે. કેટલામાંથી 4 લાખ કાઢીએ તો 2 લાખ વધ્યા હોય? તો સિમ્પલ આપણો આન્સર છે 6 લાખ. હવે તમને કહે કે બીઈપી ઇન રૂપીઝ ને બીઈપી ઇન યુનિટ. તો બીઈપી ઇન યુનિટ શું થાય? મેં તમને બંનેના સૂત્ર લખાયા છે. તો બીઈપી ઇન યુનિટ શોધવું હોય તો 6 લાખ રૂપિયાનું બીઈપી આવ્યું, મતલબ 6 લાખનું વેચાણ કરશું તો આપણને 1 રૂપિયો પ્રોફિટ નહીં થાય, 1 રૂપિયો લોસ બી નહીં થાય. તો 6 લાખ રૂપિયા
ભાગ્યા એક યુનિટના કેટલા રૂપિયા છે? 60 રૂપિયા છે. તો યુનિટમાં ફેરવવા હોય તો સેલિંગ પ્રાઇસ ના રૂપીસ વડે ભાગી દો. તો યુનિટમાં કેટલા આયા? 10,000 યુનિટ. અને બીઈપી ને રૂપીસ કે અહીંયા એવી કોઈ ચોખવટ નથી કરી એટલે તમે બંને લખી શકો. રૂપીસ કે તો 6 લાખ નું સેલ તો રૂપીસ વડે નહીં ભાગવાનું. મેક ઇટ સેન્સ? ઇઝ ધેટ ક્લિયર? યસ ઓર નો? નીચેથી સ્ટાર્ટ કરવાનું, 0 મૂકી દેવાનું. જ્યારે બીઈપી આપણને કે એટલે પુટ 0. ક્લિયર? યસ ઓર નો ગાઈઝ? ઓકે, લખી લો ફટાફટ. સ્પીડ રાખજો થોડી. 1-2 સમ છે તો તમે મારી સાથે હું જે સમ ગણું એ બી ગણજો. જાતે માઇન્ડ દોડાવજો, પછી વાંધો નહીં આવે. એટલે આજનો પહેલો પોઈન્ટ હતો કે જ્યારે બીઈપી કે તો શું કરવાનું? તો બીઈપી કે ધેટ મીન્સ પુટ 0 ઇન નો પ્રોફિટ નો લોસ. આખું એકાઉન્ટ કોલમ પૂરું કરી દો. આપણને કીધું હતું કે કેટલું વેચાણ કરશું તો નો પ્રોફિટ નો લોસ હશે. તો 6 લાખ રૂપિયાનું વેચાણ કરશું તો આપણને ના 1 રૂપિયો પ્રોફિટ થશે ના 1 રૂપિયો લોસ થશે. એકદમ બ્રેક ઇવન પોઈન્ટ ઉપર હશું આપણે. યુનિટમાં કે તો તમારે ડિવાઈડ કરી દેવાનું. એટલે અહીંયા ખરેખર કોઈ સમ હતો જ નહીં. 10,000 યુનિટ આપણે પ્રોડ્યુસ કર્યા એ બીઈપી ની સિચ્યુએશનમાં જ હતા. પહેલો સમ છે ને એટલા માટે. આ ગણાઈ જાય પછી એક વાર નીચેનો સમ ટ્રાય કરો તો ખાલી. ચલો તો જોઈએ કેટલાની બુદ્ધિ દોડે છે. આના જેવો જ છે. પેલું એક ખાનું આપણું બેઝિક બને, જે ક્વેશ્ચન આપો હોય ને એનું. સેકન્ડ કોલમ આપણે બનાવવાનું. હું ગણાવું છું. ચલો, આટલું થઈ ગયું બધાને? ડાયરેક્ટ આ લખી દેવાનું તમારે. બરાબર? ડાયરેક્ટ આ લખી દેશો તો બી ચાલશે. કેલ્ક્યુલેશન બધી ટેબલમાં આવી ગઈ. નીચે ખાલી જે પૂછવું હોય એનો જવાબ લખી દેવાનો શોધીને. એટલે બીઈપી કે તો બીઈપી સેલ્સ કેટલું હશે? બરાબર. યુનિટમાં બી કહી શકે તો આપણે યુનિટમાં ને રૂપીઝમાં કે તો રૂપીઝમાં ફાઇન્ડ કરી લેશું. ઓકે, ચલો સમ નંબર 2 જુઓ. હવે સમ નંબર 2 આપણું ફોર્મેટ લખી જ નાખવાનું. કોઈ પણ સમ કરીએ બધા સમના આન્સર આપણે આ ફોર્મેટ થી જ લાવશું. સેલિંગ પ્રાઇસ લેસ વેરિયેબલ કોસ્ટ એટલે મળે કોન્ટ્રીબ્યુશન. કોન્ટ્રીબ્યુશન આપણે કહેશું પીવી રેશિયો પર્સન્ટેજમાં કન્વર્ટ કરશું એટલે લેસ ફિક્સ કોસ્ટ. ચલો નીચે આવશે પ્રોફિટ લોસ ઓર બીઈપી. જુઓ હવે ક્વેશ્ચન 2 બધાનું ધ્યાન અંદર. કેલ્ક્યુલેટ ધ બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટ શોધો. ધીસ ફિક્સ. બરાબર. બ્રેક ઇવન પોઈન્ટ આપણે શોધવાનો છે. આગળ બી મેં તમને એ શીખવાડ્યું તો હવે તમારું થોડું માઇન્ડ દોડવું જોઈએ. ફિક્સ કોસ્ટ ઓફ ફોર ધ યર. જેટલા બી ખાના બનાવશું ફિક્સ કોસ્ટ તો સરખી જ રહેશે, ચાહે 1 યુનિટ માટે કે ચાહે 10 લાખ યુનિટ માટે. એટલે એ તો તમે મૂકી શકો છો પર યુનિટના ખાનામાં બી 80,000. ઓકે, આગળ વધીએ. પહેલા જે સિચ્યુએશન આપ્યું હોય ને એનો ડેટા પુટ કરવાનો, પછી આપણો આન્સર. વેરિયેબલ કોસ્ટ પર યુનિટ 4 રૂપીસ. બરાબર. તો 4 રૂપીસ એનો પર યુનિટ કોસ્ટ છે એ આપણે લખી દીધું બ્રેકેટમાં વેરિયેબલ કોસ્ટમાં. એસ્ટિમેટેડ સેલ્સ 2 lakhs અને એસ્ટિમેટેડ સેલિંગ પ્રાઇસ. સેલિંગ પ્રાઇસ આપણને પર યુનિટ આપી છે 20 રૂપીસ. હવે તમે કહો કેટલા યુનિટ બનાવ્યા હશે? સેલ્સ આપણું 2 લાખનું છે, 20 રૂપિયા સેલિંગ પ્રાઇસ છે.
તો અહીંયા ઉપરના યુનિટ તમને મળી જાય. કેટલા યુનિટ માટે? 2 લાખનું સેલ કર્યું છે આપણું. સેલ કેટલા રૂપિયાનું છે? 2 લાખ રૂપિયાનું. અને એક યુનિટની સેલિંગ પ્રાઇસ 20 રૂપિયા છે. મીન્સ હાઉ મેની યુનિટ વી પ્રોડ્યુસ્ડ? 10,000. ઓકે, 10,000 આપણે પ્રોડ્યુસ કર્યા. બરાબર. ભાઈ 2 lakhs નું સેલ હોય, 20 રૂપીઝ આપણી સેલિંગ પ્રાઇસ હોય, તો કેટલા રૂપિયા, કેટલા યુનિટ પ્રોડ્યુસ કર્યા હોય? તો 10,000 કર્યા હોય ને 20 રૂપિયા સેલ કરશું તો 2 lakhs નું સેલ થશે ને. એટલે ડિવાઈડ કરવાના. એટલે 2 lakhs નું સેલ છે, 20 રૂપીઝમાં સેલ કરે એટલે યુનિટ 10,000 યુનિટ આપણે પ્રોડ્યુસ કર્યા છે. એટલે પહેલા આપેલી સિચ્યુએશન છે, આને કમ્પ્લીટ કરી દેવાની. એટલે ખબર પડે કે 10,000 યુનિટમાં આપણને પ્રોફિટ થાય છે કે લોસ. ચલો, તો સેલિંગ પ્રાઇસ આવી આપણી 2 lakhs, સેલ્સ આપ્યું જ છે. 10,000 યુનિટ 20 માં સેલ કર્યા, 2 lakhs. વેરિયેબલ કોસ્ટ કેટલી? તો 4 રૂપીસ પર યુનિટ. તો એવા કેટલા યુનિટ છે? 10,000 એટલે 40,000. ચલો, 2 lakhs minus 40,000, 1,60,000 કોન્ટ્રીબ્યુશન આપણને મળી ગયું. હવે તમે ધારો તો પીવી રેશિયો આમાં તમને શોધવાનું કે તો શું કરવાનું? આને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાના. તો કરી દો પર્સન્ટેજમાં કન્વર્ટ. 1,60,000 ડિવાઈડ બાય 2 lakhs ઇન્ટુ 100. સેલિંગ પ્રાઇસ વડે કોન્ટ્રીબ્યુશન ને ડિવાઈડ કરો એટલે એના પર્સન્ટેજ મળી જાય. કરો તો 40. ઓકે, 80% આઈ ગો પીવી રેશિયો. ઘણા દાખલામાં તમને શોધવાનું કીધું હશે. કોઈ અલગથી ફોર્મ્યુલા યાદ નહીં રાખવાનો. કોન્ટ્રીબ્યુશન આવે ડિવાઈડ બાય સેલ્સ ઇન્ટુ 100. ક્લિયર? ચલો, હવે અહીંયા આવી ગયો 1,60,000 માઇનસ 80,000. તો આયા 80,000. આ શું છે આપણો? પ્રોફિટ. શું આવ્યો? પ્રોફિટ. આ થઈ ગઈ સિચ્યુએશન. કઈ સિચ્યુએશન? જે સમમાં આપી છે. સમમાં આપણને કીધું છે આટલો ડેટા છે આપણી જોડે. બરાબર. આપણને કીધું કે 2 lakhs નું સેલ છે, 4 રૂપિયા વેરિયેબલ કોસ્ટ એટલે 40,000 એમાંથી નીકળી ગયા. વધ્યા 160, 80,000 ફિક્સ એક્સપેન્સ છે, વધ્યા 80,000, પ્રોફિટ આવ્યો 80,000. બટ નાઉ હવે આવે છે આપણો મેઇન ક્વેશ્ચન. આપણને કીધું કે કેટલા યુનિટ બનાવશું તો બીઈપી આવશે. કેટલા યુનિટ બનાવશું તો શું આવશે? બીઈપી. મતલબ ઝીરો પ્રોફિટ ઝીરો લોસ. અત્યારે 10,000 યુનિટ બનાવીએ ને તો 80,000 પ્રોફિટ થાય છે. તો આપણે એક એવી સિચ્યુએશન શોધવી છે જ્યાં નો પ્રોફિટ નો લોસ. બરાબર. બીઈપી ઝીરો આવવું જોઈએ. તો કેટલા યુનિટ બનાવશું તો એ તમારે આ બે વસ્તુ શોધવાની છે. કેટલાનું સેલ કરશું મતલબ બીઈપી ઇન રૂપીસ, અને કેટલા યુનિટ બનાવશું મતલબ બીઈપી ઇન યુનિટ. તો હવે અહીંયાથી નીચેથી તમને હું ગાડી લઈ જવાનું કહું તો ફાવે કે ના ફાવે? હમણાંની જેમ ઓફકોર્સ સાહેબ ફાવે અમને. કેવી રીતે? ફિક્સ કોસ્ટ એ તો ફિક્સ જ રહેવાની છે. મેક ઇટ સેન્સ? યસ ઓર નો? 80,000. બરાબર. હવે અહીંયા 80,000 હોય તો અહીંયા કેટલી રકમ હશે તો અહીં ઝીરો આવશે? કહો તો મને. કોન્ટ્રીબ્યુશન કેટલું હોય તો બીઈપી 80,000. એકદમ સહેલું, પ્રાઇમરી વસ્તુ છે આ તો. બરાબર. 80,000. હવે આપણને બધાને ખબર છે કે આ 80,000 એટલે કેટલા પર્સન્ટ છે? આપણે કોન્ટ્રીબ્યુશન શોધીને બેઠા છીએ. 80,000 એટલું 80% છે. પીવી રેશિયો આપણે સેલ્સના 80% છે. બરાબર. મતલબ કોન્ટ્રીબ્યુશન આપણે ગમે તેના માટે ગણશું, સેલ્સના 80% હશે. સમજમાં આવી ગયું? તો તમે આના 80% વડે ડિવાઈડ કરી દો, આન્સર આવી ગયો. અથવા તમને ના ખબર પડે તો તમે પુટ મૂકો. 80% એ 80,000 તો 100 એ કેટલા? સેલ્સ હંમેશા 100% હોય. ધેટ્સ ઓલ. કરી દો તો. અહીંયા વેરિયેબલ કોસ્ટ આપણે ડાયરેક્ટ નહીં મૂકે કારણ કે યુનિટ તો શોધવાના છે આપણે. કરી દો તો કેટલા આવે છે? વન લેખ. હા, ઓકે. આ 1 લાખ જે આવ્યું એ શું આવ્યું? ટોટલ સેલ્સ આવ્યું આપણું. ચલો, 1 લાખ સેલ આવી ગયું. હવે આ વેરિયેબલ કોસ્ટ તમે લખવી હોય તો લખી શકો કે ભાઈ 20,000 હશે. બરાબર. પણ આ શોધવાની કીધી નથી એટલે એની જરૂર બી નથી, પણ તમે ધારો તો લખી શકો. ચલો, 1 લાખ એ આપણું સેલ આવ્યું, પણ ઇન રૂપીઝ આવ્યું. મતલબ 1 લાખનું વેચાણ કરશું ને તો નો પ્રોફિટ નો લોસ. હવે એને યુનિટમાં કન્વર્ટ કરવા હોય તો એકદમ ઈઝી. એક યુનિટ આપણે કેટલામાં વેચીએ છીએ? 20 રૂપિયામાં. તો કેટલા યુનિટ વેચ્યા હશે? તો કે સાહેબ 5,000 યુનિટ.
આવી ગયો આપણો જવાબ. જોઈ લો બુકમાં, કોઈ ફોર્મ્યુલા યુઝ નહીં કરવાનો. હવે અહીંયા તમે સાઈડમાં ડાયરેક્ટ આન્સર લખી શકો. બીઈપી ઇન રૂપીઝ 1 લાખ. અને બીજું લખી શકો તમે બીઈપી ઇન યુનિટ 5000. ગણી દો. છે ને ઈઝી એકદમ, વિધાઉટ યુઝિંગ એની ફોર્મ્યુલા. ખાલી તમારે બીઈપી આવે એટલે 0 મૂકીને ઉપર જવાનું. કોન્ટ્રીબ્યુશન આવે ડિવાઈડ બાય 80% કરશો ને તો ડાયરેક્ટ જવાબ આવશે. પદ ના મૂકવું હોય ને તો બરાબર. તો 80,000 આવે, પીવી રેશિયો વડે ભાગો એટલે સીધું સેલ્સ મળી જાય. મતલબ ઇનડાયરેક્ટલી અહીંયા આપણે બધા ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. આવી રીતે તમને કંઈક મારે 80,000 પ્રોફિટ છે. બીજા 2 પોઈન્ટ અત્યારે આની સાથે શીખવાડી દઉં, ખાલી સમજી લો. તમને કંઈક 80,000 પ્રોફિટ છે, આપણી બેઝિક સિચ્યુએશન છે, આના ઉપરથી બધા ચેન્જીસ થશે. તમને કંઈક ભાઈ મારે 2 લાખ પ્રોફિટ જોઈએ, 80,000 છે, તમારે કેટલો જોઈએ 2 લાખ, તો અહીંયા 2 લાખ મૂકી દે અને પાછું ઊંધું કેલ્ક્યુલેટ કરે, જોવે કે સેલ્સ કેટલું છે. મતલબ એકવાર આ તૈયાર થઈ ગયું ને આના ઉપરથી એ તમને જે બી પ્રશ્ન પૂછે ને બુક વાળા તમે આન્સર કરી શકો છો. ચલો હું તમને ક્વેશ્ચન આપું છું અહીંયા, આટલું લખી લો અને પછી હું ક્વેશ્ચન આપું છું કે ભાઈ મારે 2 લાખ સેલ કરવું છે, બરાબર, મારે 2 લાખ પ્રોફિટ જોઈએ, તો મને કહો તો હું કેટલા અર્ન કરીશ. I want 2 lakhs profit. Then I have how many unit produced? Find કરીને કહો મને. ચલો આમાં નામાં એક ખાનું એક્સ્ટ્રા બનાવી દો. આમ જેટલા ક્વેશ્ચન હોય એટલા ખાના એક્સ્ટ્રા બનાવી દેવાના. કરો ને પછી ચેટમાં આન્સર લખો. મારે 2 લાખ પ્રોફિટ જોઈએ છે, તો હું કેટલા યુનિટ બનાવીશ. જલ્દી, 1 જ મિનિટનો આન્સર છે ભાઈ. ડાયરેક્ટ તમે કઈ કેલ્ક્યુલેશન કરાવ વગર કેલ્ક્યુલેટર થી બી મને જવાબ આપી શકો છો. 2 લાખ પ્રોફિટ જોઈએ છે. ઓકે, યાજ્ઞિક નો જવાબ આવ્યો છે. ચલો બીજા બધા કહો, પછી હું સોલ્વ કરાવું છું, પછી જોઈએ કોનો સાચો છે. બી ફાસ્ટ, વિચારો તો જ ખબર પડશે તમે આ સમજ્યા કે નહીં. ઓકે, ચલો યાજ્ઞિક નો જવાબ આવ્યો છે. બીજા બધા વિચારો ફટાફટ. મારે 2 લાખ પ્રોફિટ જોઈએ છે. ચેટમાં લખો એટલે મને ખબર પડે કેટલાના આન્સર આવે છે અને કોનો કયો આન્સર છે. જો આનો 2 લાખ નો આન્સર તમે સાચો લાવી દીધો તો સમજો આવડી ગયું તમને. હરેશ નો આવ્યો છે. હરેશ યુનિટ કે રૂપીઝ એ રીતે કહેવાનું છે. તમે એને 20 વડે ડિવાઈડ કરીને કહેશો તો યુનિટમાં આવશે, એમ નામ કહેશો તો ડાયરેક્ટ રૂપીઝમાં આવશે. ચલો 2-3 જણાના આન્સર આવે, બીજા બધા ફટાફટ. એક જ મિનિટનું કામ છે, ખાલી 1 જ મિનિટ. તમને યાદ હોય તો આપણે 2 સૂત્રો લખાયા હતા. નેસેસરી સેલ ફોર અનનેસેસરી પ્રોફિટ, બરાબર. એ બધા સૂત્રો આમની અંદર ડાયરેક્ટ કામ કરશે આપણા ફોર્મેટમાં. જલ્દી, 1 જ મિનિટ છે હવે, પછી ટાઈમ છે. પછી તમારે મનમાં રહી જશે કે તમે ટ્રાય કરી કે ના કરી.
જેટલા બી ક્વેશ્ચન આવે આના કોલમ ને આગળ વધારતા જવા. ઓકે, કેમ યાજ્ઞિક બદલાતું રહે છે? ઓકે, ચલો એનો જવાબ ફરીવાર આવ્યો છે યાજ્ઞિક નો. બી ફાસ્ટ. $2 લાખ પ્રોફિટ જોઈએ છે. ઓકે, ચલો નાવ અહીંયા ધ્યાન રાખો, હવે બધાનું ધ્યાન અહીંયા. ઓકે, ચલો 3-4 આ જવાબ આવ્યા છે, બધાના અલગ અલગ છે. જોઈએ કોનો સાચો છે. ચલો લેટ સી. 2 લાખ પ્રોફિટ જોઈએ છે, બરાબર. કશું જ નહીં કરવાનું. 0 પ્રોફિટ જોઈતો તો અહીં 0 મૂકી દીધો. જે જોઈએ છે જવાબ આપણે પહેલા જ મૂકી દેવાનો. 2 લાખ પ્રોફિટ જોઈતો હોય તો કેટલું સેલ કરવું પડશે એ આપણો ક્વેશ્ચન છે, બરાબર. તો આપણે અહીંયા 2 લાખ મૂકી દીધા. મારે જોઈએ છે 2 લાખ પ્રોફિટ. ઓકે, આઈ પુટ 2 લાખ, બરાબર. 2 લાખ રૂપિયા મેં મૂકી દીધા. હવે હું નીચેથી ઉપર જઈશ. મારે ક્યાં સુધી જવાનું છે? ખાલી કોન્ટ્રીબ્યુશન સુધી. પછી તો સેલ ઓટોમેટિક મળવાનું છે. પીવી રેશિયો આપણે શોધી નાખ્યો છે 80%. તો ના કેમ આવડે? 2 લાખ પ્રોફિટ છે, 80,000 તો ફિક્સ જ રહેવાના. મારે 10 લાખ પ્રોફિટ જોઈએ, 1 કરોડ જોઈએ કે 10 કરોડ, ફિક્સ એક્સપેન્સ ફિક્સ જ રહે ભાઈ, 80,000. હવે ખાલી તમે એટલું વિચારો કે અહીંયા 2 લાખ ક્યારે આવશે. ખાલી તમે એટલું વિચારો, અહીંયા કઈ અમાઉન્ટ હોય તો અહીં 2 લાખ આવે? તો કઈ અમાઉન્ટ માંથી તમે 80,000 કાઢો તો 2 લાખ આવે? તો આમાં ઉમેરી દેવાનું ભાઈ. તો ઉપર 2,80,000 હોવા જોઈએ. કોન્ટ્રીબ્યુશન 2,80,000 નું હશે તો 2 લાખ પ્રોફિટ મને થાય. તો હવે તો સંપત્તિ ગયો. સિમ્પલ પુટ ફોર્મ્યુલા કે બીજો 80% 2,80,000 કોન્ટ્રીબ્યુશન હોય તો 100% હાઉ મચ? કહો તો હવે મને આનો આન્સર સોલ્વ કરીને. 100 into 2,80,000 divide by 80. આ પરસન્ટ બંનેમાં પરસન્ટ છે તો નહીં નિશાની કરો તો ચાલશે. 80 એ 2,80,000 તો 100 એ હાઉ મચ? $3,50,000. આ આવી ગયું મારું સેલ. બીઈપી સેલ ઇન રૂપીસ, આને કહેવાય નેસેસરી પ્રોફિટ, બરાબર. આપણને એક પ્રોફિટ ની અમાઉન્ટ આપી 2 લાખ પ્રોફિટ માટે શોધો. તો જ્યારે આપણે 3,50,000 નું સેલ કરશું તો આપણને 2 લાખ નો પ્રોફિટ થશે. અને હવે એને યુનિટમાં શોધવાનું કે તો 350 ભાગ્યા 20, 17,500. યાજ્ઞિક નો પાછળથી જવાબ આવ્યો તો, બાકી બધા વિચારતા રહી ગયા આટલી સહેલી વસ્તુ. તો ક્યાં કઈ લોજિક છે આમાં ભાઈ? તમે એકવાર ખાલી લોજિક ને સમજો. આના ઉપરથી તમે કોઈ બી જવાબ આપી શકો છો. આ બધા આપણા ક્વેશ્ચન છે. તમને કહેશે બીઈપી શોધો, તમને કહેશે કે સેલ શોધો. જો 2 લાખ પ્રોફિટ જોઈતો હોય તો કેટલું સેલ કરશો, બરાબર. ચલો કોઈ વાંધો નહીં. આઈ વિલ ગીવ અનધર ટાસ્ક આમાં, બરાબર. એક પોઈન્ટ હજુ આગળ જઈએ. મારે શોધવું છે કે ભાઈ મને 20,000 લોસ કઈ સિચ્યુએશનમાં જશે. ચલો 10,000 રાખી. ચલો મારે 10,000 લોસ જાય તો મેં કેટલું સેલ કર્યું હશે તો મને 10,000 લોસ જશે? કહો તો મને આન્સર. કેટલું સેલ કર્યું હશે તો મને 10,000 લોસ જશે? બુદ્ધિ દોડાવજો થોડી. ઓકે, યાજ્ઞિક નો જવાબ આવ્યો છે 73,5. એક જ મિનિટ હું જોઈ લઉં. યાજ્ઞિક નો જવાબ આવ્યો છે 43,75. યુનિટ ની અંદર કે છે 20 વડે ભાગીને. ઓકે, એક જવાબ આવ્યો. ચલો બીજા બધા કોઈ ટ્રાય કરશે?
ચેટમાં લખો આવ્યો હોય એને. ઓકે, બીજો જવાબ આવ્યો 4375. સરસ. પૂજાને આવ્યો છે આન્સર. પછી હું સોલ્વ કરાવું છું, નીડ નોટ ટુ વરી. પછી જોઈએ કેટલાનું સાચું છે. ઓકે, સેલિંગ પ્રાઇસ 87,500 આવે છે ટોટલ. એને 20 વડે 20 માં વેચીએ છે. યુનિટ રૂપીઝ વડે ભાગી દો, પર યુનિટ ના રૂપીઝ વડે ભાગો એટલે યુનિટ મળે, નહીં તો સેલ મળે. ઓકે, 87,500 ને તમે 20 વડે ભાગશો એટલે 43,75, એટલે આપણો જવાબ એ જ આવે છે. ઓકે, મોસ્ટલી નો જવાબ 43,75 આવ્યો. ચલો ચેક કરીએ. -10,000, અહીંયા 80,000 તો રહેવાના છે, ખાલી અહીંયા થોડી કોમ્પ્લિકેશન હતું. બરાબર. ઓકે, પૂજાનો બી એ જવાબ આવ્યો. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખો. ચલો, અહીંયા -10,000 ક્યારે આવશે? ઉપર કોન્ટ્રીબ્યુશન કેટલું હશે તો નીચે -10,000 આવશે. તો જો નીચે પ્રોફિટ હોય તો 70,000 હશે. સિમ્પલ વસ્તુ છે ભાઈ, 70 માંથી 80 જાય તો -10,000 જવાબ આવે. બરાબર. તો નીચે છે 70,000. તો હવે સિમ્પલ આપણે વેલ્યુ મૂકવાની, 80 એ 70,000 તો 100 એ કેટલા? સમ પૂરો. આમાં ક્યાં કોઈ સૂત્ર યાદ રાખવાની જરૂર છે અને ક્યાં આપણે કઈ બાર સૂત્રો તૈયાર કરવાના છે એક એક વિષયના? બરાબર. આપણું એક ફોર્મેટ છે, આપણે કોઈ બી જવાબ આપી શકીએ. અને આ જ બધા તમારા પ્રશ્નો છે. આગળના દાખલા જયારે તમે વાંચશો ક્વેશ્ચન, તો આનાથી નવું તમને કશું નથી દેખાવાનું. અઘરું શું છે? પહેલું બેઝિક ફોર્મેટ તમારે ક્વેશ્ચન વાંચીને બનાવી દેવું. તમે જુઓ, આ એક વાર બની ગયું, પીવી રેશિયો આવી ગયો, પછી તમારે નીચેથી ખાલી કોન્ટ્રીબ્યુશન ઉપર પહોંચવાનું છે. પ્રશ્નો કેવા હશે? બીઈપી શોધો. અત્યારે બે તો આપણે સમ ગણ્યા, એમાં એક જ પ્રશ્ન તો બીઈપી શોધો. આગળ જયારે સમ ગણશું તમને કહેશે કે અર્ન 2 lakhs પ્રોફિટ, તો સેલ શોધો. બરાબર. તો અહીંયાથી તમે 70,000 પદ મૂકો કે 80% 80 એ 70,000 તો 100 એ કેટલા? એટલે સેલ મળી જાય. એને પર યુનિટ સેલિંગ વડે ભાગો એટલે યુનિટમાં મળી જાય. ધેટ્સ ઓલ. બરાબર. તો આટલી વસ્તુઓ તમારે ખાલી માઇન્ડમાં રાખવાની છે. ઓકે, તો આ તમારે ગણવું હોય તો ગણી લો, અધરવાઇઝ ઇઝ ઇટ ઓકે. આપણું જાતે બનાવેલું હતું, પણ આ રીતના સમ હશે આપણા. ઓકે, ચલો. હા, ખબર પડી ગઈ બધાને? કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. ચલો.